નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી ને અત્યારે હું છું વાંસદાના છેવાડાનો વિસ્તાર એટલે કે બોર્ડર વિસ્તાર અને વાંગણ ગામમાં છું. વાંગણ ગામ એટલે માનકુનિયા અને એ વિસ્તાર જે આવે છે આખો બોર્ડર વિસ્તાર આવે છે. ત્યારબાદ અહીંથી મહારાષ્ટ્ર શરૂઆત થાય છે. ત્યારે વિસ્તારના લોકોની પરિસ્થિતિ, લોકોની જે સમસ્યા છે એ સમસ્યા શું છે એના વિશે તમને ખ્યાલ આવશે કે આ એક રસ્તો તમને દેખાય છે. રસ્તાની માંગણી વર્ષોથી અહીંયા વસતા 15 થી 17 ઘરના લોકો કરે છે, સરપંચ પાસે, પંચાયત પાસે કે પ્રશાસન પાસે, પણ એમના રસ્તાની માંગણી આજ દિન સુધી સંતોષાતી નથી. અને જ્યારે રસ્તાની માંગણી પહેલા એક નાડું બનાવવામાં આવે છે અને નાડું તમને વાત કરું તો નાડાની વાત તમે જોશો, નાડું એક રસપ્રદ નાડું બનાવવામાં આવ્યું છે. અહીંયા કેમેરામેન કે નજીક લાવે, આ નાડામાં જે લખ્યું છે એ હું વાંચી સંભળાવું છું. 15મું નાણાં પંચ યોજના બીહ ટાર્ગેટ ગામ વર્ષ 2024-25 નું કામ વાંગણ ગામે ગૌહાડ ફળિયામાં ગજરીબેન જીમાભાઈ ના ખેતર થઈ નાળાનું કામ વાંગણ ગામમાં કરવામાં આવેલ છે. અંદાજિત રકમ 1,23,324. હવે હું નાળાની દશા બતાવીશ. આ બાજુ આ નાળું તમે જોશો તો નાળાની લાઈન દોર સીધી નથી. અહીંથી નાળું ફરી પાછું વળાંક, અહીંથી વળાંક જાડું પટલું, કોઈ માપ ધોરણ નાળાનું નથી. અને બીજી એક રસપ્રદ વાત તમને ખાસ બતાવું છું. અહીંયા મારી સાથે ગામના લોકો ઘણા બધા ભેગા થયા છે, એમની સાથે આપણે વાત કરીશું. પણ પહેલા નાળાની જે ખાસિયત છે, નાળું જે રીતે બનાવવામાં આવ્યું છે એ નાળાની ખાસિયતની તમને વાત કરું તો અહીંયા નાના ભાઈ અને મોટા ભાઈ એવા બે નાળા નાખેલા છે. એક નાળું જૂનું જે ગ્રામજનો જ વર્ષો પહેલા ગ્રામજનો જ કસેથી લાવ્યા હશે, નાળાને અહીંયા પડેલા હતા કારણ કે એમને જવાની તકલીફ હતી એટલે નાળા અહીંયા મૂક્યા હતા. અને એ જ નાળું અહીંયા લાવીને કોન્ટ્રાક્ટરે એ જ જૂનું નાળું અહીંયા ફિટ કરી દીધું. કોન્ટ્રાક્ટર દ્વારા કદાચ નવું નાળું નાનું છે એ નાખવામાં આવ્યું છે, જ્યારે હકીકતમાં અહીંયા કેવા નાળા નાખવાના હોય છે એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે આટલું મોટું નાળું 1,23,000 નું નાળું જ્યારે પાસ થાય છે ત્યારે જૂના નાળાનો ઉપયોગ થાય છે, નાનું નાળાનો ઉપયોગ થાય છે અને નાળામાં પણ પૈસા બચવામાં આવે છે કોન્ટ્રાક્ટર. એટલે કોન્ટ્રાક્ટરે કેટલી હદે ભ્રષ્ટાચારી કરી છે તમને ચોખ્ખું જ દેખાય આવે છે. આ તમે જોઈ શકો છો અહીંયા તૂટવાની શરૂઆત થઈ ગઈ છે નાળાની. અત્યારે ટૂંક સમયમાં કદાચ પહેલો વરસાદ તો પતી ગયો, બીજો વરસાદ આવશે ને રેલ આવશે એટલે આ નાળું તૂટી જશે. તમારું નામ કાકા? કંતુ. કઈ બાજુ રહેવાનું તમારું? અમારું પેલું ઘર. તો આજ રસ્તાનો ઉપયોગ થાય તમારે? હા. તો માંગણી કરી કે નહીં રસ્તા બનાવવા માટે તમે? કરેલ કરી તો હું કહીશ? શું કીધું? થઈ જાય એમ તો થઈ જાય એમ જ કે એ લોકોને એક જ શબ્દ કે થઈ જાય. પછી આ નાડું ક્યારે બનાવી ગયેલા? કોને મહિના મારે જૂનમાં અત્યારે ખાલી 10-15 દિવસ થયા. 10-15 એટલે વરસાદ શરૂ થાય તે પહેલા જ આ નાડું બનાવી ગયા. તો નાડું બનાવવા આવ્યા ત્યારે આ બધા નાડા નવા લાખેલા છે અંદર? નહીં, ખાલી 2 નવા છે, બાકી 2 જૂના. 2 જૂના છે. એ જૂના નાડા કોન્ટ્રાક્ટર લઈને આવેલા કે તમારા હતા? અને અહીંયા હતા જ અમારા. તમારા જ હતા? અહીંયા પડેલા જ હતા નાડા, એ જ નાડા કોન્ટ્રાક્ટર નાખી. કોન્ટ્રાક્ટર ને તમે પૂછ્યું કે નહીં કે આમાં 2 નાડા નાખવાના કે 4 નાડા નાખવાના, એવું કઈ પૂછ્યું કે નહીં? નહીં, એવું કીધું કે આ કેમ નાના કેમ નાના, વરસાદ પાણી બહુ આવે તો આ તો નહીં કામે, બધું ખેતરનું નુકસાન થઈ જાય. તો અત્યારે દેખાય જ છે કે આ બધું રસ્તો હતો એ રસ્તો તોડી નાખ્યો ને આમાંથી પાણી કશું જાય નહીં, બધું બહારથી ઉપરથી જ પાણી જાય. ઉપરથી પાણી જાય. તો નાડા માટે પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કોઈ જવાબ આપ્યો? નહીં, કઈ બોલ્યા જ નહીં. કઈક બોલ્યા જ નહીં. નાનું નાડું કેમ લાખ્યું એવું તો કઈ નહીં. કઈ નહીં કીધું. કેટલા નાડા લાખવાના એવું પૂછ્યું કે નહીં? નહીં, એ તો નહીં પૂછેલું. એ લોકો એને નહીં પૂછ્યું. ત્યારે હકીકતમાં જયારે નાડું પાસ થતું હોય છે ત્યારે મારા ખ્યાલ પ્રમાણે કદાચ એનું બજેટ જોવું પડશે કે નાડાના પ્રોજેક્ટ રિપોર્ટમાં શું હોય છે, કે નાડું કેટલા નાડા નાખવાના હોય છે, મોટા નાખવાના હોય છે, કેટલા ગેજના નાડા નાખવાના છે, એની પ્રાવધાન હોય છે. પણ હવે ભ્રષ્ટાચાર જ કરવો હોય તો પછી એને કોઈ નાડા સાથે કોઈ મતલબ નથી. કારણ કે આદિવાસી વિસ્તાર છે, બોર્ડર વિસ્તાર છે, વાંસદાથી 20 થી 30 કિલોમીટર અંદર વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, એટલે અહીંયા કોણ જોવા આવશે? તમારું નામ? શું કહેશો આ રોડ સારું? રોડ જ જોઈએ. રોડ જ જોઈએ. પારે રોડ તો તમારો બની ગયો જો ને. હા, નારું તો પાસ થઈ ગયો. તમારું ઘર કઈ બાજુ? આટલે. તો તમારે જવું હોય તો ક્યાંથી જવાય? અમારે અહીંથી આજ રસ્તે. તો ચોમાસામાં કોઈ માંદું પડે ત્યારે શું કરો? ચાલતું જ જવું પડે. ચાલતું જ જવું પડે. ઉચકીને લઈ જવું, જોડીખંડને લઈ જવું પડે. વર્ષોથી તમને તકલીફ છે? ગાય બીમાર પડે ત્યારે ડોક્ટરો બી નહીં આવે અહીંયા. કે નહીં? આપણે એક
માસી છે એમની સાથે વાત કરીશું. માસી, તમારું નામ શું? રમતીબેન. શું કહેશો તમે આ રોડ માટે? તમને શું તકલીફ પડે? આ રોડના લીધે તમને શું તકલીફ પડે? તે રોડ ના લીધે ચારા કાહે ડોંગર લાન લોયલા તો એકદમ સરકાઈ પડત, એકદમ કાદવ તો ઈસા પડી હે એકદમ એવું જવાય પણ નહીં. કાકીનું કેવું છે કે ડુંગર પરથી જયારે ચારો લાવીએ છીએ ત્યારે આ રોડ પરથી જતા જતા પડી જવાય એવી હાલત થઈ જાય, કારણ કે માથા ઉપર ઉચકીને ચારો લાવે છે, કારણ કે અહીંયા બધા પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે. બીજી કઈ તકલીફ પડે? તો બીમાર કાંઈ હોય જાય તો આજે જોડી બાંધી જ લઈ જાવ, લાયસા ચાલાય જ નહીં. બીમાર જોડી બાંધીને લઈ જવું પડે. તમારું ઘર કઈ બાજુ? તે બાજુ તે પેલી બાજુ. છેલ્લે, હા. અહીંથી જ જવું પડે બધા. હા. બીજો કોઈ રસ્તો નહીં મળે. હા, બીજો કોઈ રસ્તો નથી. હા. હા. એટલે તો તમે રજૂઆત કરી, સરપંચને કીધું કે નહીં? કીધું સરપંચ ને, પણ સરપંચ ને કીધું તો ઈસા રોડ તો બનવી આ રોડ દીધા. બનાવી ગયો સરપંચ. હા, આ ગન્નાળું બનાવી ગયો. આ ગન્નાળું પાસ થયેલું છે. આ ગન્નાળાનો ઉત્તમ નમૂનો તમે જોઈ શકો છો. વાંસદા તાલુકામાં વાંગણ ગામે બેસ્ટમાં બેસ્ટ ગન્નાળાનો એવોર્ડ આપવામાં આવે તો આ વાંગણ ગામનું છે ગન્નાળું. હજુ ભાઈ બીજા? હા બોલો. હા, શું કેવું? આ રસ્તો તો અમે કઈને કેટલા વર્ષો થઈ ગયા. હા, પછી હવે બધા ભેગા મળીને થોડા પૈસા કાઢીને $1.5 લાખ રૂપિયા થઈ ગયા. બધે એટલે મંટોળી તમે પોતે નાખી. ફળિયાના પોતે ખર્ચો કરીને આ રસ્તો, આ બનાવ્યો. રસ્તો જે દેખાય છે તમારા ખર્ચે બનેલો છે. કોઈ સરકાર દ્વારા નથી ના, કરવાનું. નથી સરકાર દ્વારા નાડું બનાવવામાં આવ્યું. હા, એ બી ભ્રષ્ટાચાર અને જૂના નાડા લાખી ગયા તમારે. એના લીધે. હા. ને બીજું તો પોયરાઓ ને આવું વધારે વરસાદ આવે તો એ લોકો સ્કૂલમાં પણ નહીં જાય, ઘરે સ્કૂલમાં જ નહીં જાય. જશે. પાણી હા, વધારે એટલે પાણી જવાતું વધારે નથી. જવાતું નથી. હા. હા. ને બીજું તો હવે કઈ પણ વસ્તુ જેમ ચારો છે, ખાતર છે, વજનવાળી વસ્તુ હા. આમ અહીંથી ઉચકીને તમારે લઈ માથે ઉચકીને લઈ જવી જવાનું, પડે. ઉચકીને લઈ જવાનું. આમ કઈ પડી જવાય આમ તેમ બધી હા. હાથ પગમાં વાગી જાય, હા. એ પણ એ લોકો વિચારતા નથી. એ લોકો વિચારતા હા. નથી. વર્ષોથી તમારી વર્ષોની આ જ હાલત છે. ઘણા એટલે તો ચૂંટણીને કઈ કેટલા વર્ષ થઈ ગયા. વાયદા કરી છે. હા, વાયદા આ વર્ષે આગલા વર્ષે આ વર્ષે વાયદો કર્યો કે નહીં? કઈ આ વર્ષે કર્યો, આગલા વર્ષે થાય એમ. તાલુકા પંચાયતમાં વાયદો કર્યો કે નહીં? એ લોકો આમ આગળ ખબર નહીં આગળ મોકલતા છે કે મોકલે જ નહીં, એ કોઈ ખબર નહીં એમ. હા, ખાલી તમને વાયદો કરી દે, બની જાય એમ કહી દે, પછી તમે રાહ જોયા કરે, વરસ પૂરા થઈ જાય, પાછી ચૂંટણી આવે, પાછો સરપંચ બદલાય, બસ આજ ચાલે. બરાબર. વાંગણ ગામના લોકોની સમસ્યા છે. લોકો કહે છે ગ્રાઉન્ડ ઝીરોની વાત છે. જ્યારે તમે ગન્નાળું જોઈ શકો છો કે નાડું એક માંડ આવ્યું વર્ષોની રજૂઆત બાદ, એમાં બી ભ્રષ્ટાચાર, એમાં બી જૂના નાડા લાખીને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરીને જતો રહ્યો. પણ સરકારને આ નાની બાબતો ધ્યાન પર લેવી જોઈએ. આદિવાસી વિસ્તારના લોકોની જે સમસ્યા છે એને ધ્યાન પર લેવી જોઈએ અને ગુણવત્તાયુક્ત કામ થવું જોઈએ. અને આવી એજન્સીઓને બહિષ્કાર કરવો જોઈએ, આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ કે બીજી વખત એમને આવા કામ ન મળે. કારણ કે આ ગુણવત્તાહીન છે. તમે લાઈન દોરી જોઈ શકો છો, કોઈ વસ્તુમાં જ ઠેકાણા નથી. કામ તદ્દન વાહિયાત કહીએ તો પણ ચાલે એવું કામ છે. પણ હવે તંત્ર શું કરે છે, ટીડીઓ સાહેબ શું કરે છે, જે ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટના અધિકારીઓ શું કહે છે, આવનાર સમયમાં જોવાનું રહેશે.